જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આજે છે રવિવાર અને આજે આપણે ચાલતું જવાનું છે એમાં જોગમાં એના દર્શન કરવા। આ બાજુ અમારે પપ્પાએ જો ઊંઝા છે, હજી કંઈ જ્યાં છે નહીં। એ પોતાની જે રણોજા છે, રણોજા જઈને ઉતરે છે ઘેર। બારે દિવસની મમ્મી વાળી રહી છે કચરો। તો ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે ઘેરથી નીકળી ગયા છે અને રોડે ચડી ગયા છે। કમલપુરના રોડે આપણે પકડ લીધો છે। આ બાજુ છે અમારા ભીખોભાઈ, એ અમારી સંગાથે આવે છે। તો આપણે ધીમે ધીમે હવે અહીંયાથી ચાલતા થઈ જશું। તો ચલો હવે આપણે કમલપુર નજીક પહોંચવા આવ્યા છે। કમલપુર પહોંચ્યા એટલે પછી તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે હેડતા 4 કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે કમલપુરના સેમાળે આપણે પહોંચી ગયા છે। હું અને અમારે ભીખોભાઈ દોનો વાતો કરતા કરતા ચાલ્યા જાય છે ધીમે ધીમે, કારણ કે આજે હતો રવિવાર અને આપણે આજે જવાનું હતું દર્શન કરવા જોગણીમાં। તો ધીમે ધીમે આપણે હવે અહીંયા પહોંચશું। આગળ આગળ અમારા ભીખોભાઈ જાય છે અને આપણે એમની પાછળ પાછળ ચાલ્યા જાય છે। આમ બાજુ નીકળી ગાડી કેટલી વસ્તી ચાલે પણ હવે લઈ લે આમ તો મોટું મોટું બધું ભાજી ના નાખે ને ટ્રેક્ટર લઈને પોતા લેવા બધા હવે। તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે કમલપુર। આગળ છે આ કમલપુરનું સ્ટેશન અને આ છે કમલપુરના સ્ટેશનમાંથી મોટો એવો વરડો, જે બહુ જૂનો છે અને બહુ મોટો પણ છે। અને આપણે પહોંચી ગયા છે કમલપુરના ગોંદરે। તો આ બાજુથી જવા છે ગામમાં અને જે સામે દેખાય છે અહીંયાથી આપણે જવાનું છે, એ રસ્તે જવાનું છે સીધો દેરાણા। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જશું દેરાણાની નજીક અને આ દેરાણા જાય એટલે વચ્ચે આવશે એક નદી જેવું આવે છે, અહીંયા પણ બનાવેલો છે પુલિયો। તો જે સામે દેખાય શેરો છે એ નદીનો છે પુલ અને આપણે પુલ ઉપર હવે પહોંચવા આવ્યા છે। ચલો ધીમે ધીમે આપણે પુલે પહોંચીએ। જે સામે દેખાય છે એ મિત્ર છે નદીનો પુલ, નદી એટલે કે ખારી નદી છે અને આપણે દેરાણાના આજુબાજુમાં તો ફાઇનલી મિત્રો આપણે દેરાણા ગામની અંદર આવી ગયા છે અને દેરાણા ગામ ક્રોસ કરી નાખ્યું છે। તો હવે આગળ આપણે જ્યાં જવાનું છે એ રસ્તો પકડી લીધો છે। તો હવે આપણે આગળ ધીમે ધીમે આગળ હેઠતા થઈ જશું અને જે વચ્ચે આવશે એ તમને કોઈ કેનાલ છે એવા બધા બતાવશું। તો ફાઇનલી મિત્રો આપણે દેરાણા ગામથી આગળ 1 કિલોમીટર અડ્યા એટલે વચ્ચે આવી જઈએ છીએ કેનાલ અને આપણે કેનાલ ક્રોસ કરીને હવે આગળ ગોતરકા બાજુ હેડતા થઈ જશું। આ બાજુ અમારે ભાઈ ઉપાડ્યા છે કેનાલ જોવા માટે। કેનાલમાં વરસાદનું પાણી ધીમું ધીમું ચાલુ છે। તો ચલો મિત્રો ફટાફટ આગળ આપણે હવે હેડતા રામા પે જતા લાગે। જય રામા
ફાઇનલી મિત્રો આપણે માં જોગણીના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો અને આપણે પહોંચી ગયા સમાધાન. તો મિત્રો આપણે જ્યાં ત્યાં દર્શન કરીને આવતા રહ્યા છે ઘેરે હેડીને જ્યાં હતા. અમારી ફેમિલી જઈ હતી 2-4 દાડાથી રણોજા રિટર્ન પાછી આવતી રહી છે. આ બાજુમાં દિશુબેન છે, ઓલી બાજુ છે દિશુની મમ્મી, આ બાજુ છે આપણે. આજનો વિડીયો મિત્રો કંઈક આવો જ હતો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી ચેનલ મહાકાળી બ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આપણે 6-7 દિવસે આજ વિડીયો નાખ્યો છે. કારણ કે આપણે વિડીયો અમને નાખતા નહોતા, કોઈ એવો ટાઈમ પણ મળતો નહોતો. તો ચેનલને સબસ્ક્રાઈબ